સુરત શહેરમાં પોલીસ કમિશનરના આદેશથી આજે અમે સ્પીડ ગન માટે એક સેમિનારનું અને ટ્રેનિંગ સેશનનું આયોજન કર્યું છે, જેમાં તમામ સ્પીડ ગનને અપડેટ કરવામાં આવી છે અને અમારા પીએસઆઈ, પીઆઈ તેમજ જે પણ ઇન્ચાર્જ છે એમને તમામને ટ્રેનિંગનું આયોજન કરી અને કઈ રીતે ઓપરેટ કરવું અને આમાં જે નવા ફીચર્સ એમાં અપડેટ કર્યા છે એ પ્રમાણે તાલીમ આપવામાં આવ્યું છે. જેમ કરીને ખાસ કરીને જે અલગ અલગ વાયોલેશન જે 2 વ્હીલરથી, 3 વ્હીલરથી, 4 વ્હીલરથી જે થાય છે અને એના લીધે અકસ્માત થાય છે, ક્યાંક તો ક્યાંક વાહન ચાલકને આનાથી એક્સિડન્ટ પણ થાય છે. એટલે કે જે ઓવર સ્પીડ રશ ડ્રાઇવિંગ થતું હોય એને અટકાવવા માટે આજથી આ સ્પીડ ગન જે નવી અપડેટ થઈને આવી છે એનો સુરત સિટીમાં ઉપયોગ કરવામાં આવશે. ટોટલ અમારી પાસે 31 જેવી સ્પીડ ગન છે, જે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ એના જે ફિક્સ પોઈન્ટ છે કે જ્યાં સ્પીડ વધુ ચલાવવાથી એક્સિડન્ટ થાય છે એવી જગ્યાઓ પર અને રાખવામાં આવેલ છે. સર, શું અપડેટ કરવામાં આવ્યું છે આમાં? ખાસ કરીને જે નવા ફીચર્સ છે કે પહેલા સ્પીડ ગનનું ડેટા છે ફોનથી પીડીએફ બનાવીને ત્રિનેત્રમાં આપી અને પછી વન નેશન વન ચલણમાં આપવામાં આવ્યું. તો હવે ડાયરેક્ટ જ આને અપગ્રેડ કરીને એ વન નેશન વન ચલણ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે અને ત્વરિત લોકોને જે વાયોલેશન કરે છે એને તાત્કાલિક મેસેજ જશે, જેથી કરીને એનું જે રશ ડ્રાઇવિંગ છે અટકાવી શકશે અને પોતે ધીરા હાંકશે, જેથી કરીને એક્સિડન્ટ થવાના ચાન્સીસ પણ ઓછા રહેશે.